મંદિરના વારણાના ઉઘાડ પછી આજના કાર્યક્રમનો ઉપક્રમ અમે એવો રાખ્યો છે કે જાણીતા અને કેટલાક નવી રચનાઓ તમારા સુધી પહોંચે, પાટણમાં કાવ્ય સંગીતનું એક સરસ વાતાવરણ બને. મને થોડું મોનિટર આપી દેજો, મારે ઘડી બંધ થઈ જાય છે. ગુજરાતી કાવ્ય સંગીતનું વાતાવરણ પાટણમાં બને એ માટે જાણીતા અને નવા ગીતોનો ઉપક્રમ અમે રાખ્યો છે. ત્યારે હવે એવા ગીતની રજૂઆત તરફ આગળ જવું છે જે આપણા માટે સૌના માટે જાણીતું છે. પણ મિત્રો, મંચ ઉપર બેઠેલા તમામ કલાકારો, તમામ ક્ષેત્રના કલાકારો અને અહીંયા ઓડિયન્સમાં રહેલા પાટણ સંગીત શાળાના તમામ કલાકારો, તમામ ક્ષેત્રના કલાકારો એક એવા કાવ્યનું પઠન કરવાનું મને મન થયું છે જે હમણાં 4 દિવસ પહેલાં જ આ કાવ્ય લખાયું છે. પણ ઘણા બધા જે સર્જનાત્મક પ્રવૃત્તિ સાથે જોડાયેલા ઘણા બધા મિત્રો હોય, અસંખ્ય મિત્રો, એ દરેકને એવું જ લાગે કે આ ગીત મારું પોતાનું છે, અથવા તો મારા હૃદયની લાગણીને આ ગીત વાચા આપે છે. એ ગીતના કવિ છે રિષભ મહેતા, અને અમારા મંચસ્થ બધા કલાકારો વતી અને ઓડિયન્સમાં રહેલા તમામ સર્જનાત્મક પ્રવૃત્તિ સાથે જોડાયેલા કલાકારો વતી હું આ ગીતનું પઠન કરું છું. રિષભભાઈ લખે છે કે મારા સ્વરમાં મારે ગાવું, મારા સ્વરમાં મારે ગાવું, મારે ના પંડિતજી થવું. મારા સ્વરમાં મારે ગાવું, મારે ના પંડિતજી થવું. મારા સ્વર મારા આંસુ છે, મારા સ્વર મારા સ્મિતો છે. મારા સ્વર મારા આંસુ છે, મારા સ્વર મારા સ્મિતો છે. કોલાહલ હો કે હો કલરવ, મારું ઘર મારી ભીતો છે. કોલાહલ હો કે હો કલરવ, મારું ઘર મારી ભીતો છે. મારે મારા જ ઘરમાં જાવું, મારે મારા જ ઘરમાં જાવું, મારે કાં પંડિતજી થવું. મારે મારા જ ઘરમાં જાવું, મારે કાં પંડિતજી થવું. ને મારી આંખો મારું સપનું, મારું સપનું ને મારી આંખો હું જોઉં છું એનો મને અધિકાર છે. સરખામણીનો કોઈ પ્રશ્ન જ નથી. મારી આંખો મારું સપનું, મારા ચરણો મારું ડગલું, મારા જપનું મારા તપનું, જે કંઈ પુણ્ય મળે તે ખપનું. મારા જપનું મારા તપનું, જે કંઈ પુણ્ય મળે તે ખપનું. કાં બીજાની બીન બજાવું, મારે કાં પંડિતજી થવું. કાં બીજાની બીન બજાવું, મારે કાં પંડિતજી થવું. ને હવેને એમાં અંતરામાં કવિએ સૂર્ય અને ગાયત્રી મંત્રની વાત કરી છે, પણ એમાં સૂર્ય કે ગાયત્રી મંત્રનો ઉલ્લેખ નથી કર્યો. એ ઉગે છે એની રીતે, એ ઉગે છે એની રીતે રોજ ઢળે છે. પોતિકા અજવાળા સાથે કણકણને એ રોજ મળે છે. પોતિકા અજવાળા સાથે કણકણને એ રોજ મળે છે. એને જ મારો મંત્ર બનાવું. અને હવે મક્કમતા સાથે કવિ કહે છે કે મારે મારા જ સ્વરમાં ગાવું, મારે મારા જ સ્વરમાં ગાવું. સ્વર હિમાલીનો, એનું પોતાનું અજવાળું, રમેશ પારેખનું ગીત અને ગૌરાંગ વ્યાસનું સ્વર નિયોજન માણીએ. Oh
દોસ્તો, હવે પછીનું જે ગીત છે એ 16મું વર્ષ બેસે અને જેવી લાગણીઓ થાય એ લાગણીઓને વાચા આપતું આ ગીત છે. આ નગરના મારી ઉપર ઘણા બધા ઋણો છે. હું જે પણ કંઈ છું આજે એ આ નગર થકી જ છું. આ એ નગર છે કે જે નગરમાં મને 16મું વર્ષ બેઠું હતું. આ એ નગર છે કે જેની સ્કૂલમાં અમે લોકો 16મા વર્ષે ત્રાસી આંખે છોકરીઓ સમૂહ જોઈએ ત્યારે શિક્ષકોથી ડરતા હતા. મારા બીએમ હાઈસ્કૂલના તમામ ગુરુવરો શિક્ષકોને હું વંદન કરું છું. ગુજરાતી ભાષાના પાઠ જેમની પાસેથી શીખ્યો એવા નટુભાઈ પરીખ, પોપટલાલ શાહ, બાબુલાલ સોની એવા અનેક શિક્ષકો, સ્વાતિબેન મજમુદાર એવા અનેક શિક્ષકો જેણે અમને પાઠ ભણાવ્યા. પણ આ નગરમાં અમારા સમયમાં એવું હતું કે ઘેર વડીલોથી ડરીએ, સ્કૂલમાં શિક્ષકોથી ડરીએ અને રસ્તામાં આવતા જતા લોકોથી ડરીએ. એને કારણે 16મું આવીને ક્યાં જતું રહ્યું એની ખબર જ ના પડી. રમેશ પારેખની પંક્તિઓ યાદ આવે કે કોઈ એક વસંત આવીને ચાલી જાય ચૂપચાપ અને વૃક્ષોને અભાવે દેખાય જ નહીં. એવો અનુભવ મને આ 16મા વર્ષે આ નગરમાં થયો હતો. પણ તેમ છતાંય આ નગરના બહુ જ મીઠા સ્મરણો મારી સાથે છે. અને હજી પણ કદાચ પાટણની શાળાઓમાં આવું જ વાતાવરણ હશે. છોકરાઓ અને છોકરીઓ વચ્ચેના તહેવાર હજી પણ તહેવાર નહીં જ થતા હોય. પણ હવે પછીનું જે ગીત છે એના માટે ડૉક્ટર અશોક પટેલની પંક્તિઓ યાદ આવે કે મિલન કરાવે મૈત્રી, જુદાઈ સતાવે પ્રેમ, હસાવે તે મૈત્રી, રડાવે તે પ્રેમ, બોલે તે મૈત્રી, ચૂપ રહે તે પ્રેમ, તો પણ લોકો મૈત્રી છોડીને કેમ કરે છે પ્રેમ? મિલન કરાવે મૈત્રી, જુદાઈ સતાવે પ્રેમ, હસાવે તે મૈત્રી, રડાવે તે પ્રેમ, બોલે તે મૈત્રી, ચૂપ રહે તે પ્રેમ, તો પણ લોકો મૈત્રી છોડીને કેમ કરે છે પ્રેમ? તો એના જવાબમાં ડૉક્ટર સુરેશ દલાલે કહ્યું કે પ્રેમ એટલે પ્રેમ, એમાં ન હોય કારણ અને કેમ. પ્રેમ એટલે પ્રેમ, એમાં ન હોય શંકા અને વેમ. તમારું હૃદય મીણ જેવું હોય ને તમને આગની નજીક જવાનું મન થાય, એનું નામ પ્રેમ. 16મા વર્ષને માણવામાં જ જીવનની સાર્થકતા છે. ત્રાસી આંખે જે ગુલાબી સપનાઓ જોઈએ એને સાકાર કરવાની જે મજા છે એની અનુભૂતિનો ઉત્સવ આ વર્ષ ઉજવે છે. અને અમારા અશોક પટેલ તો બહુ સરસ લખે, તહેવારોને પણ પ્રેમ સાથે સાંકળી દે કે તમે કોઈને પ્રેમનો પ્રસ્તાવ કરો ને બહુ સરસ રિસ્પોન્સ ના આવે ત્યારની આ પંક્તિઓ છે કે આ કન્યાઓનું તો એવું છે પતંગ ચગાવવા જેવું છે. આ કન્યાઓનું તો એવું છે પતંગ ચગાવવા જેવું છે. ચગી જાય તો એટલી ઠૂમકે, નહીં તો ખભા ઉખાડવા જેવું છે. સફળતા નિષ્ફળતા એ ગૌણ બાબત છે, પણ મેચ રમવી એ બહુ મહત્વની બાબત છે. અને 16મે વર્ષે મેચ રમવાની જે મજા છે એ એવી મજા છે કે ભૂમિક રજૂ કરશે. જો કે હું 16 વર્ષનો નથી, પણ એ મજા રજૂ કરીશ. દરેક ધોળકિયાનું પ્રચલિત આ કમ્પોઝિશન તમારા સુધી પહોંચાડું છું. તારો છેડો તારો છેડો તું માથે રાખને જરા તો ચૈતર વૈશાખના વાયરા. તારો છેડો તું માથે રાખને જરા તો ચૈતર વૈશાખના વાયરા. તારી નૈની મહેક જશે ઉડી, ઓ તારી નૈની મહેક જશે ઉડી, ચૈતર વૈશાખના વાયરા. તારો છેડો તું માથે રાખને જરા તો ચૈતર વૈશાખ
છેલ્લો તારો છેલ્લો. દોસ્તો, વિખામ સાહેબ એમની નઝમમાં લખે છે કે સૂર્ય પણ રોજ સવારે તમને જોવાને જ નીકળતો હોય છે. સૂર્ય પણ રોજ સવારે તમને જોવાને જ નીકળતો હોય છે ને પછી તમારા રૂપની ઈર્ષામાં દિવસ આખો બળતો હોય છે. ને પછી તમારા રૂપની ઈર્ષામાં દિવસ આખો બળતો હોય છે. પથ્થરો ફાડીને ઝરણાઓ નીકળતા થઈ ગયા. પથ્થરો ફાડીને ઝરણાઓ નીકળતા થઈ ગયા. અરે તમને જોયા પછી તો પહાડોએ પીગળતા થઈ ગયા. તમને જોયા પછી તો પહાડોએ પીગળતા થઈ ગયા. આવી પંક્તિઓ લખાય ત્યારે એમ લાગે કે ગઝલ એટલે કે સ્ત્રી સાથેની વાતચીત અથવા તો સ્ત્રી સાથેનો સંબંધ. આવી ઘણી બધી વાતો ગુજરાતી ભાષા સાહિત્યમાં આપણને અદ્ભુત રીતે મળી છે કે જેમાં નાયિકાની પ્રશંસા કરવામાં આવી હોય. તમારું રૂપ ચોરી કોઈએ ચાંદો બનાવ્યો છે. તમારું રૂપ ચોરી કોઈએ ચાંદો બનાવ્યો છે ને તમારા સૂરમાંથી મોરનો કલશોર છાયો છે. તમારા વાળમાંથી ગગન કેરો ઘુમ્મટ ઘડાયો છે. અરે તમારી ચાલમાં તો ફૂલનો ઢગલો સમાયો છે. આવી પ્રણયમસ્ત પંક્તિઓ આપણને મળી છે. ડૉક્ટર અશોક પટેલને ફરી યાદ કરવાનું મન થાય. એ લખે કે તું હસે છે જ્યારે જ્યારે ગાલોમાં ખાડા પડે છે. તું હસે છે જ્યારે જ્યારે ગાલોમાં ખાડા પડે છે. હું વિચારું બેઠો બેઠો મારા સિવાય એમાં બીજા કેટલા પડે છે. હું વિચારું બેઠો બેઠો મારા સિવાય બીજા એમાં કેટલા પડે છે. હવે એક છેડછાડ સરસ ભૂમિક દ્વારા એક ગીતની રજૂઆત દ્વારા કરવામાં આવી. હવે એની વિપરીત પરિસ્થિતિનું આ ગીત છે. તમે લોકો સેટ થઈ ગયા છો, તમે માણો છો, ઓડિયન્સને હવે એકદમ સરસ એનો રિસ્પોન્સ આવવા માંડ્યો છે. ત્યારે સરસ અર્થસભર જેને કાવ્ય તત્વ જેમાં આવે એવી સરસ કવિતાની રજૂઆત કરવાના વળાંક ઉપર અમે લોકો ઊભા છીએ. એટલા માટે જ આટલી બધી પૂર્વ ભૂમિકા બાંધવી પડી. એની રજૂઆત બહુ અદ્ભુત છે, ગાયકી બહુ અદ્ભુત છે, એના શબ્દો એક માણવા જેવા છે. પણ એ પરિસ્થિતિ કેવી છે કે એક છોકરીને સળી કરીને માળો થઈ ગઈ. એક છોકરીને સળી કરીને માળો થઈ ગઈ. અમથી કારતકમાં ઉનાળો થઈ ગઈ. અમથી કારતકમાં ઉનાળો થઈ ગઈ. આવી કોકે સળી કરી હોય, પછી માળો અને ઉનાળો થઈ હોય કારતકમાં, ભર ઠંડીમાં એ તપી હોય અને એવા સમયે જો એનો સાહેબો એની પાસે ના હોય, એ જે પરિસ્થિતિનું વર્ણન છે બખૂબી વિનોદ જોશીનું ગીત, અમર ભટ્ટનું સ્વનિયોજન અને ગાર્ગી વોરાની રજૂઆત. સાહેબ એક એક શબ્દ, એક એક ગીતના વળાંકો, એક એક ભાવ તમારા હૈયા સુધી પહોંચાડજો. બહુ મજા આવશે. રે
દોસ્તો, કેટલાક વિષયો એવા છે કે જેને આપણે આજે છેડવાના છીએ, કેટલીક મસ્તી આપણે માણવાના છીએ. હવે એવા વળાંક ઉપર પહોંચ્યો છે કાફલો કે અહીંથી જવાય ક્ષણ તરફ, અહીંથી જવાય સદી તરફ. આપણો પરંપરાનો અને આપણો ગમતો વિષય મૈત્રી, મિત્રતાની વાત છે. આપણે આ શબ્દને બહુ સસ્તો બનાવ્યો છે. કોઈ આપણે ત્યાં આવે, આપણે એને સારું સન્માન આપીએ, ભોજન આપીએ, એને જ્યાં જવું હોય ત્યાં મૂકી જઈએ, એમને સારું લાગે. થોડા દિવસ પછી ફરી આ ઘટનાનું પુનરાવર્તન થાય.
ફરી આપણે એ જ રીતે ટ્રીટમેન્ટ આપીએ. આવું 5-7 વખત આ ઘટનાક્રમ બને ને પછી એકવાર આવીને એમ કે દોસ્ત ₹1 લાખ રૂપિયાની જરૂર છે ને આપણે કહીએ કે દોસ્ત તારી અન્ય નાની કોઈ મોટી મુશ્કેલી હોય તો હું મદદરૂપ થાઉં, પણ અમારે માટે મારી મર્યાદાઓ છે. તો એ આગળ જઈને પાકની દુકાને પ્રમાણપત્ર આપે કે આ મિત્ર જેવા ધાર્યા એવા નહોતા નીકળ્યા. એવી ઘટનાઓ આજે સામાન્ય બનતી જાય છે. ત્યારે શૈલા સાહેબ નામના ગુજરાતી ભાષાના જાણીતા ગઝલકાર, એમણે 60ના દાયકામાં ગુજરાતી ગઝલના ભાવકોને આ શેર આપ્યો કે કરી છે દોસ્તી પણ તમે ક્યાં દરકાર રાખો છો. કરી છે દોસ્તી પણ તમે ક્યાં દરકાર રાખો છો. અમે મસ્તક નમાવ્યું ને તમે તલવાર રાખો છો. અમે મસ્તક નમાવ્યું ને તમે તલવાર રાખો છો. અહીંયાનું જે ગીત છે કાંતિ અશોકનું, પુરુષોત્તમ ઉપાધ્યાયનું સ્વર નિયોજન છે. 5500 વર્ષ પૂર્વે શબ્દની આંગળી પકડીને આપણને લઈ જાય છે જ્યાં બે પરંપરાના મિત્રોની વાત, આપણા પુરાણોની મૈત્રીની વાત, અને એ એવી મૈત્રી કે જે આજે પણ આપણે યાદ કરીએ છીએ. માનીએ પ્રહર અને ભૂમિક પાસેથી. મિત્રો, આજે ખુશી એટલે છે કે ઘણા બધા ટાઈમ પછી હું ને પ્રહર આ ગીત જોડે ગાઈશું. ઘણા બધા વખતથી અમે લોકો સાથે કામ કરીએ, પણ આ ગીત પહેલી વાર જોડે ગાવાનો અવસર આજે મળ્યો છે. અને મારો મિત્ર છે એની એને પણ ખબર છે, એટલે એ ગીત અમે સાથે રજૂ કરીએ. નહીં રે જાણી હે કદી નહીં રે માણેલી, નહીં રે જાણી હે કદી નહીં રે માણેલી, જેની કોઠડી તોડાય નહીં તોડી રે સંતોષે એવી કૃષ્ણ સુરાવાની જોડી રે. નહીં રે ચાલી કદી નહીં રે માનેલી, નહીં રે જાણી કદી નહીં રે માનેલી, જેની કોઠડી તોડાય નહીં તોડી રે સંતોષે એવી કૃષ્ણ સુરાવાની જોડી રે. સંતોષે એવી કૃષ્ણ સુરાવાની જોડી રે. દ્વારિકાના નાથનો ચેરો મેલ છે, ઓ દ્વારિકાના નાથનો ચેરો મેલ છે. દિલને સુધારો આવી બારે ઉઠેલ છે, દિલને સુધારો આવી બારે ઉઠેલ છે. વાલો ઝૂલે હિંડોળા કાટ, વાલો ઝૂલે હિંડોળા કાટ, રાણી રૂકમણીની સાથ. વાલો ઝૂલે હિંડોળા કાટ, રાણી રૂકમણીની સાથ. ત્યાં તો જાણે એવી વાત, સુદામો જુએ પ્રભુની વાત. ત્યાં તો જાણે એવી વાત, સુદામો જુએ પ્રભુની વાત. સુદામો જુએ હરિની વાત, સુદામો જુએ પ્રભુની વાત. હે આવે શામળિયો, હે આવે શામળિયો, સામે દોડીને સંતોરે કૃષ્ણ સુદામાની જોડી રે. નહીં રે જાણી કદી નહીં રે માણી, નહીં રે જાણી કદી નહીં રે માણી, જેની કોઠડી તોડાય નહીં તોડી રે સંતોરે એવી કૃષ્ણ સુદામાની જોડી રે. સંતોરે એવી કૃષ્ણ સુદામાની જોડી રે.
વાલો માગી માગી ખાય તાંબી ચકલી લઈ બલકાય વાલો માગી 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 ખાય વાલો માગી માગી ખાય તાંબી ચકલી લઈ બલકાય વાલો માગી માગી ખાય તાંબી ચકલી લઈ બલકાય તું જોનારા ને ખાય એવું શું છે કાંદુમાં એ તું જોનારા ને ખાય એવું શું છે કાંદુમાં એવું શું છે કાંદુમાં એવું શું છે કાંદુમાં માધવ મૂલવે મીઠા પર હાથ જોડી રે કૃષ્ણ સુદામાની જોડી રે નહીં રે જાણે કદી નહીં રે માને નહીં રે જાણે કદી નહીં રે માને જની કોઠડી તોડાય નહીં તોડી રે સંતોડે કૃષ્ણ સુદામાની જોડી રે નહીં રે જાણે કદી નહીં રે માને નહીં રે જાણે કદી નહીં રે માને જની કોઠડી તોડાય નહીં તોડી રે સંતોડે કૃષ્ણ સુદામાની કૃષ્ણ સુદામાની જોડી સંતોડે કૃષ્ણ સુદામાની કૃષ્ણ સુદામાની જોડી રે દોસ્તો એ માનવ પરિવાર પાટણમાં જે સંસ્થા શરૂ થઈ છે તેને બહુ જ ઉમદા કાર્યક્રમોની શરૂઆત અને રજૂઆત કરવાનું શરૂ કર્યું છે. ફરી વખત અમારા બધા કલાકારો તરફથી નમ્ર અપીલ, માત્ર 200 જ સભ્યો લેવાના છે. આ જ પ્રકારના અને આ જ સ્તરના, એનાથી વધારે ઊંચાઈના સ્તરના કાર્યક્રમો આ સંસ્થા પાટણમાં લાવવા માંગે છે. આ ગોવર્ધન તો એ પોતે જ ઊંચક છે, આપણે પણ આંગળી એમાં અડાડીએ એમ આપણે સૌ આ પરિવારના સભ્ય થઈએ. 200 સભ્યો પછી સભ્ય સંખ્યા લેવામાં નહીં આવે માટે, અને પછી 200 સભ્યો માટે જે સરસ કાર્યક્રમો રજૂ થશે તે પાટણ તેને યાદ કરશે. હવે પછી એવો એક ગીત છે અવિનાશભાઈનો કે જેના માટે ઘાયલ સાહેબની ગઝલના શેર યાદ આવે કે ભૂલી ગયા છે કિરણ જાણે ફૂટવાનું નામ, ભૂલી ગયા છે કિરણ જાણે ફૂટવાનું નામ, ને આ રાત છે કે લેતી નથી ખૂટવાનું નામ. ભૂલી ગયા છે કિરણ જાણે ફૂટવાનું નામ, ને આ રાત છે કે લેતી નથી ખૂટવાનું નામ. ઘાયલ અમને મૃત્યુ વિશે કંઈ ના કહો, ઘાયલ અમને મૃત્યુ વિશે કંઈ ના કહો, અમને ખબર છે એ છે નશો તૂટવાનું નામ, અમને ખબર છે એ છે નશો તૂટવાનું નામ. આપનો નશો તૂટવાનો નથી એની હું ખાતરી આપું છું, કારણ કે અમારી પાસે ગુજરાતની શ્રેષ્ઠ રિધમની ટીમ મળી છે. એના માટે જોરદાર તાળીઓ છે. અને શ્રેષ્ઠ મ્યુઝિક મળ્યું છે મયુરભાઈ દવે માટે જોરદાર તાળીઓ. અને અમારી આ ખંખાર ટીમ, એમાંના 2 સભ્યો ગાર્ગી વોરા અને હિમાલી, એ હવે જે રજૂઆત કરે એને દાદ આપજો. અને અમને આ ખુખાર લોકોને આટલી સરસ રીતે રજૂ કરનાર તમારા પોતાના તેજસભાઈ જે અમને અહીંયા લઈ આવ્યા છે એમના માટે જોરદાર તાળીઓ આપી. बाकी रही गई
બહેનો, હલો બહેનો, હવે હમણાં તમે આને થોડો વિરામ રાખો, કારણ કે આ લોકોની એકાગ્રતા આખી જીવનની સાધના છે. પારેખ નામના કવિ એવું લખે કે ઝાડુથી એક છોકરીએ નાખ્યું છે ફૂલ એના સરપીલા વાળમાં. ઝાડુથી એક છોકરીએ નાખ્યું છે ફૂલ એના સરપીલા વાળમાં. ત્યારૂપથી પાછળ ને પાછળ ફરે છે બગીચાઓ એની સંભાળમાં. ત્યારૂપથી પાછળ ને પાછળ ફરે છે બગીચાઓ એની સંભાળમાં. ફૂલ સાથે સંબંધની વાત છે. ધીમે ધીમે ઢાળ ઉતરતી ટેકરીઓની સાથે તમને ફૂલ લીધાનો યાદ, આવું રમેશ પારેખ લખે. પણ હવે પછીના જે ફૂલની વાત છે એ નવી પરણેલી વહુ પોતાના પરિવારની જે રીતે ઓળખાણ આપે છે અને સંગીતની દાસ અને ગુજરાતી ઉત્તર ગુજરાતનું જે ઘરેણું જેને એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા, આપણી વિનંતીને માન આપીને જેઓ પધાર્યા છે એવા કવિતા દાસને જોરદાર તાળીઓના ગડગડાટથી અવિનાશભાઈની આ રચના રજૂ કરવા માટે આમંત્રિત કર્યું. Maria
દોસ્તો, કવિતા દાસ એણે આ કાર્યક્રમની ફ્રેમમાં બધા જ મ્યુઝિશિયનો સાથે પહેલી વાર ગાયું છે અને જે રીતે એણે ટ્યુનિંગ કર્યું છે એના માટે જોરદાર તાળીઓ. સર્વપ્રથમ વખત તમામ ટીમને મળે છે. પહેલી વખત કોઈ રિહર્સલ્સ વગર એણે જે રીતે પરફોર્મ કર્યું છે. હવે પછીનું ગીત છે એ આપણા સૌનું છે, તમારા બધાનું છે અને મારું પણ છે. અત્યારે જે ટ્રેન્ડ ચાલ્યો છે, આપણી પાસે ઘણા બધા સંબોધનો છે, કાકા કાકી, મામા માસી, ફરી ફુવા, ઘણા બધા બહુ લાંબુ લિસ્ટ કરી શકાય. પણ આપણે અંકલ અને આંટીમાં બંધાતા જઈએ છીએ અને જે બંધાય છે તે ગંધાય છે. હવે એક દીકરી પરણીને સાસરે જાય, એનાથી 4-5 વર્ષ નાની ટીવાય બીકોમમાં ઇંગ્લિશ મીડિયમમાં ભણતી છોકરી એમ કે થોડા દિવસોમાં કે ગુડ મોર્નિંગ આંટી, તમને અહીંયા સાસરામાં કેવું લાગે છે? તમને કોઈ મુશ્કેલી હોય તો કહેજો આંટી, હો પ્લીઝ. ત્યારે એ પેલા બહેનને કેવું લાગે? એનાથી 3 કે 4 વર્ષ નાની હોય. અને એવી રીતે આપણા ભાઈઓને પણ એવું ફિલિંગ્સ થાય છે. અંકલ જરા સ્કૂટર બાજુમાં પાર્ક કરજો ને, અંકલ જરા જગ્યા આપજો ને, તો આપણે તરત એનો એવો જવાબ આપો કે હા આંટી તમે જરા જતા રહો, આગળ તમારાથી જવાતું નથી. હવે હું જે ગીત રજૂ કરવાનો છું બોલીને, પઠન કરીને, એના કવિ ડૉક્ટર સુરેશ દલાલ એ પુરુષ છે, એટલે એમણે પોતાની પીડાને આ ગીતમાં વ્યક્ત કરી છે. પણ બહેનો અહીંયા ઉપસ્થિત છે એટલે બહેનોને મારી નમ્ર વિનંતી કે તમારે લોકોએ તમારી અનુકૂળતા મુજબ આ ગીતને લઈ લેવું. એમાં અમને સહેજ પણ વાંધો નથી, પણ અમને જે પીડા થાય છે એની આ વાત કવિ કરે છે કે જુવાન જોધ છોકરી અંકલ કહે છે ત્યારે લાગે છે એવું ખરાબ. જુવાન જોધ, તારકભાઈ જ્યાં હો ત્યાંથી સાંભળજો. જુવાન જોધ છોકરી અંકલ કહે છે ત્યારે લાગે છે એવું ખરાબ કે શરાબ જેવો શરાબ પણ ચડતો નથી ને ઓસરતો જાય છે રૂવા. ત્યાં શરાબ જેવો શરાબ પણ ચડતો નથી અને ઓસરતો જાય છે રૂવા. ને માથાના વાળ થયા ધોળા તો શું? માથાના વાળ થયા ધોળા તો શું? પણ લોહીનો તો રંગ લાલ લાલ છે. માથાના વાળ થયા ધોળા તો શું? પણ લોહીનો તો રંગ લાલ લાલ છે. ને ઠાવકા ઠરેલ ભલે લાગીએ, ઠાવકા ઠરેલ ભલે લાગીએ, પણ આ ભીતર તો દરિયાનો દિલાવર જુવાળ છે. ખભે આવીને કોઈ પારેવું બેસે તો આજે પણ થઈ જાઉં નવાબ. જુવાન જોધ છોકરી અંકલ કહે છે ત્યારે લાગે છે એવું ખરાબ. હંમેશા તમારો દીકરો જુવાન થયો કે બાળપણમાં છે નક્કી એવી રીતે કરી શકાય કે રક્ષાબંધનને આગલે દિવસે સ્કૂલે જવાની ના પાડે ને તો માનવું કે જુવાન થઈ ગયો છે. અને ફ્રેન્ડશિપ ડે રવિવારે આવતો હોવા છતાંય એ સ્કૂલે જવાના અને કોલેજ જવાના બહાના કાઢે ત્યારે પણ માનવું કે છોકરો જુવાન થયો છે. પણ હવેનું ગીત છે એ આપણા સૌનું ગીત છે. એના શબ્દો ખોલવા નથી, તમે સાંભળેલું છે, માણેલું છે. પુરુષોત્તમ ઉપાધ્યાયનું કમ્પોઝિશન, અવિનાશ વ્યાસના શબ્દો, મોહમ્મદ રફી સાહેબના અવાજમાં એ રેકોર્ડ થયેલું અને ભૂમિક શાહ આપ સૌની પીડાને વાચા આપશે. તેજસ્વીએ આજે મને બહુ ગંભીર પરિસ્થિતિમાં મૂક્યો. પહેલું ગીત ગાયું ત્યારે 16 વર્ષનો અનુભવ કરાયો, અત્યારે એવું લાગ્યું કે હું અંકલ છું. બેની વચ્ચેનો જે ગાળો છે એના શબ્દો આ ગીતમાં અવિનાશભાઈએ લખ્યા છે. કહું છું જવાનીને પાછી વળી જા. કહું છું જવાનીને પાછી વળી જા. ઘડપણનું ઘર મારું આવી ગયું છે. કહું છું જવાનીને. હવે આપ જેટલી સંખ્યામાં બેઠા છો જરા તાળી વગાડો તો આ ગીતમાં વધારે મજા આવશે. 1 2
तने तारु सर उड़ावे पाछू जवानी में पाछी बड़े जा धड़कन नो घर मारू आवे बड़ी मननी स्थिति हमेशा आशिक रही छे मननी स्थिति हमेशा आशिक रही छे कॉलेज में कोઈને माशूक रही छे कॉलेज में कोઈને माशूक रही छे वही पाछा बरसुआ पर पागल हमारे वही पाछा बरसुआ पर पागल हमारे हमना कटापण भाई सतावे रहे पाछू जवानी में पाछी बड़ी जा धड़कन नो घर मारू आवे मोहब्बत तुम्हारा हक छे जन्मनो मोहब्बत तुम्हारा हक छे जन्मनो साकी हटोने लगो छु सनमनो साकी हटोने लगो छु सनमनो धड़पन ने कहूँ छुके माफी दे दे धड़पन ने कहूँ छुके माफी दे दे मोहब्बत की मुझे भाई करावे सोचो जवानी में सोचो जवानी में पाछी बड़ी जा धड़कन नो घर मारू आवे लगने लगावे तो मरने लगावे तो धड़कन मारू तने तारु सर उड़ावे पाछू जवानी में पाछी बड़ी जा धड़कन नो घर मारू ओ धड़कन नो घर मारू ओ धड़कन नो घर मारू आवे મિત્રો આ ગીત જે આપણે સાંભળ્યું આપણે કોઈ જો ગીતની રચના યાદ આવી હોય તો એ પરની ટ્રેનનું પલ દો પલ કા સાથ હમારા પલ દો પલ કે યારા મેં હૈ એ ગીત આપણી ગુજરાતી ધૂન ઉપરથી ઉઠાયેલું ગીત છે અને આ રેકોર્ડિંગ એક જ દિવસે સ્ટુડિયોમાં થયેલું પહેલું રેકોર્ડિંગ આ પોતનો ઉપાધ્યાય કર્યું અને પછી તરત જ પરની ટ્રેનમાં આ ગીતની આખી ધૂન ઉઠાણ કરી શકી હવે આ ગીત થયા પછી અહીંયા આપણે મધ્યાંતર જાહેર કરીએ છીએ 20 મિનિટનો વિરામ છે કવિ ભાસ્કર વોરાના તેઓ પૌત્રી છે અને પુરુષોત્તમ ઉપાધ્યાયની ગીત શૃંખલાની શરૂઆત કવિ ભાસ્કર વોરાની રચનાથી તેઓ કરશે.
મહેરબાની કરીને હવે વચ્ચે પીરસવાનું ચા અને બધું એને વિરામ આપી દો. જેમને ચા પીવાની બાકી હોય તે ત્યાં કાઉન્ટર ઉપર જઈને પી આવશે. વચ્ચે જે હરવા ફરવાની જે પ્રવૃત્તિ છે એને વિરામ આપીશું તો તંદુરસ્ત ગીતોની રજૂઆત અમારા પક્ષેથી એકાગ્રતા સાથે શક્ય બનશે. અમારા વિચાર ભંગ પણ ના થાય એ એટલા માટે જરૂરી છે કે અમે લોકો ગોખીને નથી આવતા, અંદરથી જે અવાજ આવે તેને રજૂ કરીએ છીએ. ફરી એક વખત ભાસ્કર વોરાના પૌત્રી ગાર્ગી વોરા એમના દાદાની રચનાથી પુરુષોત્તમ ઉપાધ્યાયની મહેંદીનો ઉગાડ કરશે.